નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે જાન્યુઆરીથી મે મહિનાનું થોડું ઘણું આપણે સ્ટેટિક વસ્તુ, આપણે જે આઈએમપી વસ્તુ લાગી હોય એ વસ્તુ આપણે લખીને અલગથી તારવી છે. તો આ વસ્તુ તમે કરંટ બધા વિડીયો જોઈ લો, પછી આ વિડીયો એક ધ્યાનપૂર્વક જોજો અને આમાં દરેક વસ્તુ છે ને પાઉઝ કરીને તમે વાંચી શકો છો, યાદ કરી શકો છો, રિકોલ કરી શકો છો. બરાબર. તો જાન્યુઆરીના કરંટમાં સૌથી આઈએમપી આપણને એવું લાગ્યું હોય તો ગુજરાતની પ્રથમ જે વિકતા સાઇટ છે, જે ગુનેરી ગામ છે, ખાસ આઈએમપી છે, કચ્છ જિલ્લામાં આવેલી. વર્તમાનમાં ભારતના દરિયાકાંઠાની લંબાઈ છે એ 11,098.81, જ્યારે ગુજરાતની કેટલી થઈ છે 2340.62. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના ભુજ તાલુકાનો ધોરડો, બરાબર, રણ મહોત્સવ જ્યાં થાય છે, અને UNWTO દ્વારા, બરાબર, UNWTO દ્વારા તેને એવોર્ડ આપવામાં આવેલો છે પ્રવાસન ક્ષેત્રનો. એ એક આઈએમપી છે. શરૂઆત 2005થી થઈ હતી. પછી બીમસ્ટેક યુવા સમિટ છે એ ગાંધીનગર ખાતે થઈ હતી. પછી સૌથી મોટું વર્લ્ડ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ સર્વે મ્યુઝિયમ છે વડનગર ખાતે. પછી જયશંકર ભોજક, જેનું ઉપનામ સુંદરી છે. આત્મકથા શું છે? થોડા આંસુ થોડા ફૂલ. પછી ભારત પર્વ તરીકે 76માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. થીમ સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ. મુખ્ય અતિથિ કોણ હતા? ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા. 76માં રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના વાલોડ ખાતે થઈ. 16 જાન્યુઆરી લોકપાલ દિવસની ઉજવણી કરવામાં હતી. લોકપાલ કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે. હાલના અધ્યક્ષ કોણ છે? અજય માણિકરાવ ખાનવીકર છે. ઈસરોનું 100મું મિશન છે, ફ્લાઇટ છે GSLV F-15 છે. પછી નાગ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, જેનું પરીક્ષણ કરવામાં આવ્યું. 4 રામસર સ્થળની જોગવાઈ કરવામાં આવી, જે 89 થયા છે. તમિલનાડુમાં 20 છે. બરાબર. આ 4 છે જે હાલમાં તે આવ્યા છે. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ. 2 ફેબ્રુઆરી છે એ રાષ્ટ્રીય આદ્રભૂમિ દિવસ છે. બરાબર. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ છે. અહીંયા ભૂલથી 12 ફેબ્રુઆરી લખાઈ ગયું છે, પરંતુ 2 ફેબ્રુઆરી છે. બરાબર. વિશ્વ આદ્રભૂમિ દિવસ છે. 25 જાન્યુઆરી છે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. વેટલેન્ડ શહેર તરીકે ઇન્દોર અને ઉદયપુરને માન્યતા મળી છે. ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા મહાભારત વાટિકા વનને રામાયણ વાટિકા વન. રાષ્ટ્રીય હળદર બોર્ડ કેતુ નિઝામાબાદ, તેલંગાણા. મંત્રાલય કહેતો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. જમ્મુ કાશ્મીર ખાતે સોનમર્ગ ટનલ છે, જેનું ઉદ્ઘાટન મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. ભારત 7મો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ છે. સાયક્લોન 3 ભારત અને ઇજિપ્ત વચ્ચે યુદ્ધાભ્યાસ થયેલો છે. હેલને પાસપોર્ટ ઇન્ડેક્સમાં 80મું સ્થાન છે. આઈસ્પોર્ટ પોર્ટલ છે એ સેબી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ભારતમાં પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કે તો મધ્યપ્રદેશમાં. ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજયદુર્ગ કરવામાં આવ્યું. અને તાજેતરમાં UAEના રાષ્ટ્રપતિ 2025ને સમુદાયનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તો આવી રીતે જાન્યુઆરીનું હતું. હવે આપણે ફેબ્રુઆરીનું જોઈ લઈએ. તો કે દિલ્હીના ચોથા મુખ્યમંત્રી રેખા ગુપ્તા. માઇક્રોસોફ્ટ દ્વારા વિશ્વનું પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર મેજોરા 1. 9મી ICC ચેમ્પિયન્સ ટ્રોફી. ભારત ન્યૂઝીલેન્ડને હરાવીને 3જી વખત ચેમ્પિયન બની ગયું. આચાર્ય દેવવ્રત છે સૌથી લાંબા સમય તરીકે ગુજરાતના રાજ્યપાલ. ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ ગાંધીનગર ખાતે થઈ. 58મું ટાઈગર રિઝર્વ માધવ નેશનલ પાર્ક, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. 24 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ. 26માં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર. 26માં RBIના ગવર્નર કે તો સંજય મલ્હોત્રા. જી સફલ અને જી મૈત્રીની શરૂઆત નવસારી ખાતેથી કરવામાં આવી. ગુજરાતના નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ જૂનાગઢના પીપળિયા ખાતે. દેશમાં જાહેર દેવાના ઘટાડા મામલે ગુજરાત પ્રથમ ક્રમે છે. દેશની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી છે અમદાવાદ. 1614મો સ્થાપના દિવસ છે. સ્થાપના ક્યારે થઈ? 26 ફેબ્રુઆરી 1411. 17મી પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન અધ્યક્ષ અમિત શાહ હતા. પુણે, મહારાષ્ટ્ર ખાતે. મત્સ્ય 6000 સબમર્સિબલ. બરાબર. વિશ્વનું સૌથી મોટું સોલિડ વર્ટિકલ પ્રોપેલ્ટર મિક્સર ઈસરોએ વિકસાવ્યું છે. એન્ટીશિપ ક્રૂઝ મિસાઇલ ક્લબ એસ ભારત અને રશિયા વચ્ચે કરાર. શીખના જ્વાલા ભારતનું 106મું રાષ્ટ્રીય ઉદ્યાન આસામ ખાતે આવેલું છે. વિંગ રેઇડર યુદ્ધાભ્યાસ ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના. નકશા પાયલટ પ્રોજેક્ટ છે એ મધ્યપ્રદેશ શરૂ કરવામાં આવ્યો અને શહેરી વિસ્તારને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો છે. ભારતના સૌથી મોટા સિંગલ સોલર સેલ અને મોડલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું તમિલનાડુ ખાતે ઉદ્ઘાટન ટાટા પાવર દ્વારા. 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ગૂગલ દ્વારા ભારતના કંપનીના સૌથી મોટા કેમ્પસ અનંત બેંગલુરુના મહાદેવપુર ખાતે સ્થાપના કરવામાં આવી.
એશિયા પેસિફિક 12મા રિજનલ સર્ક્યુલેશન ઇકોનોમિક ફોરમનું આયોજન જયપુર રાજસ્થાન ખાતે. ભારતનું પશુ કલ્યાણ બોર્ડ ફરીદાબાદ હરિયાણા ખાતે આવેલું છે. 38મી નેશનલ ગેમ ઉત્તરાખંડ ખાતે. રણજી ટ્રોફી કેરળને હરાવીને વિદર્ભ વિજેતા. સેબીના 11મા અધ્યક્ષ તુહિનકાંત પાંડે છે. સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988 અને 1992માં કાયદા દ્વારા અને વૈધાનિક સંસ્થા બનાવવામાં આવી. કેનેડાના વડાપ્રધાન છે લિબરલ પાર્ટીના છે માર્ક કાર્ની છે. સ્પેસ એક્સ ટેલિસ્કોપ કોનું છે? નાસાનું છે. વિશ્વનું સૌથી હાઇબ્રિડ ક્વોન્ટમ સુપર કોમ્પ્યુટર રેમેઈ જાપાનનું છે. પંચ મિશન છે નાસાનું સૂર્યના કોરોના અને પવનોનું અવલોકન કરવા માટેનું છે. ધર્મ ગાર્ડિયન સૈન્ય કવાયત ભારત અને જાપાન વચ્ચે છે. અને 8મી હિન્દ મહાસાગરીય પરિષદ છે એ મસ્કત ઓમાન ખાતે. અને 9મી એશિયન વિન્ટર ગેમ્સ ચીનના હાર્બિન ખાતે. આ દરેક કરંટ ફેબ્રુઆરીનું હતું. તેવી જ રીતે આપણે માર્ચનું જોઈશું કે સ્પેસ એક્સના ક્રૂ 9 ડ્રેગન દ્વારા 286 દિવસ પછી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર લાવવામાં આવ્યા. રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જયશ્રી વેંકટેશ છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચાનો નિકાસકાર દેશ બન્યો છે. કેન્યા પ્રથમ નંબરે છે. ભારત બીજા નંબરે. શ્રીલંકા ત્રીજા નંબરે. મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભારત સરકાર દ્વારા રાહત માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કરવામાં આવ્યું. ગુજરાતના વહીવટી સુધારણા આયોગના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર હસમુખ અઢિયા. ભારતના સૌથી મોટા 5G સોલર સેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? નવસારીના વાંસી બોરસી ખાતે. ચીખલી, બરાબર. અને વારી એનર્જી લિમિટેડ દ્વારા ગુજરાત તાપી જિલ્લાના વ્યારા ખાતે ટીબી હારેગા દેશ જીતેગા વિશ્વ ક્ષય દિવસનું આયોજન. ટીબી શેનાથી થાય? તો માઇકો બેક્ટેરિયમ ટ્યુબરોક્લોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. DRDOએ હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ INS તવાસ્ય, બરાબર, ફ્રિગેટ છે. ભારત બાંગ્લાદેશ વચ્ચે બોંગો સાગર કોર્પેટ કવાયતનું બંગાળની ખાડીમાં આયોજન. વરુણ યુદ્ધાભ્યાસ કહેતો ભારતને ફ્રાન્સ. ઇન્દ્રા કહેતો રશિયા ભારત. ભારતમાં ઐતિહાસિક 1 બિલિયનથી વધુ કોલસાનું ઉત્પાદન, બરાબર. કોલસાના ઉત્પાદનના પ્રથમ રાજ્ય ઓડિશા છે. ઝારખંડ બીજા નંબરે. છત્તીસગઢ ત્રીજા નંબરે. ભારત સૌથી મોટો દૂધનો ઉત્પાદક દેશ બન્યો છે. ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત ચોથા નંબરે છે. RBIના 26મા ગવર્નર જનરલ તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. RBIની સ્થાપના 1 એપ્રિલ 1935. રાષ્ટ્રીયકરણ 1949 અને વડું મથક મુંબઈ. 6ઠ્ઠી બિમસ્ટેક સમિટનું બેંકોક થાઇલેન્ડ ખાતે આયોજન થયું છે, બરાબર. IAU દ્વારા 274 ઉપગ્રહ. શનિ પ્રથમ ક્રમે. પહેલા નંબરે શનિ. પહેલા ગુરુ હતો, હવે શનિ થઈ ગયો. ગુરુના 95 છે, શનિના 274. ખંજર સૈન્ય અભ્યાસ ભારત કિર્ગિસ્તાન વચ્ચે. 20 માર્ચ વર્લ્ડ હેપીનેસ ડે. ભારતનો ક્રમ 118મો છે. 22 માર્ચ વિશ્વ જળ દિવસ. ફિનલેન્ડ પહેલા ક્રમે છે. એમાં છે હેપીનેસ ઇન્ડેક્સમાં. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024, બરાબર. ભારત 5મા ક્રમે સૌથી પ્રદૂષિત દેશો. ભારતમાં વર્ષ 2020થી 24 દરમિયાન યુક્રેન થકી વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર આયાત કરનારો દેશ બન્યો છે. સિપ્રીનો અહેવાલ છે, બરાબર. IOCના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ છે ક્રિસ્ટી કોવેન્ટ્રી છે, જે ઝિમ્બાબ્વેના છે. ફ્રાન્સના મોસ્લેકના પ્રદેશમાંથી વિશ્વનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજનનો ભંડાર મળી આવ્યો. પાણીની ચોથી અવસ્થા કઈ છે? પ્લાસ્ટિક આઇસ. એપ્રિલના કરંટમાં જોઈએ તો GARCના અધ્યક્ષ કોણ છે? હસમુખ અઢિયા. 65મો ગુજરાત સ્થાપના દિવસ ગોધરા પંચમહાલ ખાતે. 1 મેના દિવસે બીજો કયો દિવસ ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવાય. ચૈત્ર સુદ નોમ અને ચૈત્ર સુદ 13 સુધી માધવપુરનો મેળો. ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી. નર્મદા પરિક્રમા, ભાગોરિયા નૃત્ય અને ગૌણ ચિત્રકળાને અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવ્યો છે. કથક નૃત્ય સાથે કુમુદની લાખિયા. કદમ સ્કૂલ અમદાવાદ. પદ્મ વિભૂષણ 2025. ક્વોન્ટમ પહેલું ક્વોન્ટમ કોમ્પ્યુટર ભારતનું કયું છે? QPI AI ઇન્ડસ, બરાબર, સિંધુ. કલ્પકમ પ્લાન્ટ છે જેમાં કઈ પ્લુટોનિયમથી બનશે, બરાબર, ઉર્જા. અને PFBR. INS તમાસ જે રશિયાથી લોન્ચ કરવામાં આવ્યું. એન્ટી સબમરીન વોરફેર સેલો કોણ છે? અનારલા છે. હંસા 3 શું છે? સ્વદેશી ટ્રેનર છે. બ્રહ્મોસ લખનઉ UP ખાતે પ્રોડક્શન યુનિટ સ્થાપવામાં આવ્યું છે. દસલિક યુદ્ધાભ્યાસ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે. ભારત અને US વચ્ચે ટાઈગર ટ્રાયમ્ફ. બાબા સાહેબ આંબેડકરની 135મી જયંતિ છે. PMJGBY એટલે જનજ્યોતિ બીમા યોજના છે. પછી અટલ પેન્શન યોજના છે. આ દરેકને 10 વર્ષ પૂર્ણ થયા. 2015માં શરૂ કરવામાં આવી હતી. મુદ્રાનું પૂરું નામ શું છે? માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. NDMAનું કયું પોર્ટલ છે? સચેત એપ લોન્ચ કરવામાં આવ્યું. NDMAની શરૂઆત 2006થી, બરાબર.
અને કાયદો ક્યારે ઘડાનો ડિઝાસ્ટર મેનેજનો 2005, ગુજરાતમાં 2003. ચિત્તા સંરક્ષણ કોરિડોર કયા રાજ્ય વચ્ચે? મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે. સિમ્પલીપાલ 107મું રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશા ખાતે. અભયારણ્ય કે તો 573 છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ ગરીબી 16.4%, બેરોજગારી 6.6%. રિજનલ રૂરલ બેંકની સ્થાપના RRB 1975, નાબાર્ડની 1982. વેવ સમિટ ક્યાં યોજાણું? મુંબઈ ખાતે. તાંબુનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે? ચીલી. પમ્બન બ્રિજ ક્યાં આવેલો છે? રામેશ્વરમ, તમિલનાડુ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા 52માં છે. કોણ છે? BR ગવઈ છે. પોષણ માસ તરીકે કયો મહિનો ઉજવાય છે? સપ્ટેમ્બર માસ. 23માં કાયદા પંચના અધ્યક્ષ કોણ છે? દિનેશ મહેશ્વરી. એરંડામાં સતત 4 દાયકાથી ગુજરાત પ્રથમ ક્રમમાં છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તાજેતરમાં કોની સાથે થયું? ભારત અને UK સાથે. અને યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલું છે? 130મું. આઇસલેન્ડ પહેલા ક્રમે છે. એવી રીતે આપણે મે મહિનાનું કરંટ જોઈ લઈએ. યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમ ખાતે ઉજવણી કરવામાં આવશે. આંધ્રપ્રદેશ સરકારે યોગાંધ્ર અભિયાન શરૂ કર્યું. 16મી એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી. બરાબર. 891 સિંહની સંખ્યા છે. 674 2020માં હતી. સૌથી વધુ સિંહોની વસ્તી અમરેલીમાં 339. ઝેરોસાઇટ નામના પથ્થરો ક્યાં મળી આવ્યા? તો ગુજરાતના કચ્છ ખાતેથી મળી આવ્યા. પોલીસ દ્વારા આઈ પ્રગતિ પોર્ટલ વિકસાવવામાં આવ્યું. ભારત પ્રથમ સિકલ સેલ એનિમિયા સેન્ટર ઓફ કોમ્પિટિશન ક્યાં વિકસાવવામાં આવ્યું? સુરતમાં સ્થપાણું. વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવ્યું. ઓપરેશન સિંધુની યાદમાં કચ્છ ભુજ ખાતે સિંદૂર વન. પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ 2025 દીવના બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ઘોઘલા બીચ ખાતે. મણિપુર વિજેતા પહેલા ક્રમમાં છે મેડલમાં. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ડાંગ ખાતે ઉજવણી કરવામાં આવી 22 મે. બરાબર. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે છે? 22 મે. ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ કયા 2 દેશો સ્થાપશે? રશિયા અને ચીન વચ્ચે. કાઉન્ટર સ્વોર્મ ડ્રોન ભાર્ગવાસ્ત્ર. બરાબર. ભાર્ગવાસ્ત્ર શું છે? કાઉન્ટર સ્વોર્મ ડ્રોન છે. સિંગાપુરના ચાંગી એર પ્રદર્શન ખાતે IMDXનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર 0 FIR પહેલ શરૂ કરી. છત્તીસગઢના રાયપુરમાં ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્રીય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિનું આયોજન પાટલીપુત્ર સ્પોર્ટ્સ ક્લબ બિહાર ખાતે કરવામાં આવ્યું. UPSCના અધ્યક્ષ તરીકે અજય કુમારની નિમણૂક કરવામાં આવી. ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત મિઝોરમ સંપૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવ્યું. ગોવાનો 39મો સ્થાપના દિવસ. ટાઈગર મેન તરીકે કોણ ઓળખાય? કૈલાશ સાંખલા. અમેરિકા દ્વારા એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ બનાવવાની જાહેરાત. આર્યન ડોમ કે તો ઇઝરાયલ, ગોલ્ડન ડોમ કે તો અમેરિકા. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025 વિજેતા કોણ છે? હાર્ટલેન્ડ નવલકથા. ચીન દ્વારા હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના વિકલ્પ તરીકે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠનની સ્થાપના કરવામાં આવી. ઇસરો દ્વારા 2025ના વર્ષને ગગનયાન વર્ષ તરીકે જાહેર કરવામાં આવી. તો આવી રીતે IMP કરંટ હતું.